ટ્રેન પ્રોજેક્ટમાં મળી ઐતિહાસિક સિદ્ધિ। વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 40 મીટર લાંબા ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને વડસર રોડ ઓવરબ્રિજ પર ફૂલ સ્પાન મેથડથી ગર્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોર પર કરાઈ કામગીરી અને લોન્ચિંગ પ્રક્રિયા માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ કરાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાકા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ ઐતિહાસિક સિદ્ધિ મળી છે, શું અપડેટ? મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની ઐતિહાસિક કામગીરી ચાલી રહી છે અને એમાં પણ આ મહત્વનું કામ છે કરવામાં આવ્યું છે। જે રીતે બુલેટ ટ્રેનના પિલર અને સ્પાન બનાવવામાં આવી રહ્યા છે, નિર્માણ થઈ રહ્યું છે, એમાં વડસર રોડ ઉપર આવેલો જે બ્રિજ છે 40 મીટર લાંબુ લોન્ચિંગ કરવામાં આવ્યો। દરરોજ 100 થી વધારે ટ્રેનો ત્યાંથી પસાર થાય છે, 70,000 થી વધારે વાહનો પસાર થાય છે। આવા વ્યસ્ત જે રોડ છે એના ઉપર આ ગર્ડર છે લોન્ચ કરવામાં આવ્યો। માત્ર 2 કલાક અને 13 મિનિટની અંદર ગર્ડર લોન્ચિંગનું કામ પૂરું કરવામાં આવ્યું। 40 મીટરનો લાંબો ગર્ડર હતો। ટેકનિકલી જે સાઉન્ડ કર્મચારીઓ છે એમના દ્વારા જે કાર્યવાહી છે પૂરી કરવામાં આવી અને 2 કલાકની અંદર જ આ ગર્ડર લોન્ચ કરી દેવામાં આવ્યો। વાહન ચાલકોની સુરક્ષા, નીચેથી પસાર થતી ટ્રેનો છે એની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ ઐતિહાસિક રીતે કામગીરી છે પૂરી કરવામાં આવી છે। જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ।